હેલો મિત્રો, જસ્ટ અત્યારે વોટ્સઅપમાં એક મેસેજ આવ્યો છે ગ્રુપમાં કે આપણા નારી ગામના ગોરધનભાઈ વશરામભાઈ ડોંડા એણે એમના શાલિગ્રામમાં રહે છે ઉત્તરાયણમાં. તો એમના ઘરે કોઈ દરવાજે ઝેરી દવા મેળવીને ગુંદી મૂકી ગયું છે. બરાબર, એટલે વશરામભાઈને અને એના પત્નીને એમ થયું કે કોઈ જાણીતા કોઈ સંબંધી વ્યક્તિ હશે અને આપણો દરવાજો બંધ હશે એટલે બહાર ટીંગાડીને જતા રહ્યા છે. એમ કરીને એના પ્રસાદ સ્વરૂપે એ લીધી ગુંદી અને ખાધી. તો એ ખાવાની થોડાક સમય બાદ એમને ઝેરી કઈ અસર થઈ ગઈ છે, ઝેરી બીમારી એવી કઈ બોડીમાં થઈ ગઈ હોય, ઝેર મિલાવેલી ગુંદી ખાધી હોય એટલે સ્વાભાવિક છે કે એવી અસર થવાની છે. અને અત્યારે કિરણ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. તો આ ઘટના કેટલી સત્ય છે આપણને ખબર નથી. સત્ય જાણવા માટે આ રીલ બનાવું છું. તો જો તમારા ઓળખીતામાં કોઈ પણ હોય આ ગોરધનભાઈ, તો એની શું આ હકીકતમાં આવું બન્યું છે? જો બન્યું હોય તો કોમેન્ટમાં કરી દેજો, કોમેન્ટ લખી દેજો. અને જો ના બન્યું હોય તો ઇગ્નોર કરી દેજો રીલને. અને જો ખરેખર આ વસ્તુ બનતી હોય અને આવું બનતું હોય આપણા આજુબાજુના વિસ્તારમાં, તો ખાસ મારે બધા સોસાયટીના પ્રમુખને એક વિનંતી કે સીસીટીવી કેમેરા રાખો, પેસેજમાં પણ સીસીટીવી કેમેરા રાખો અને પાર્કિંગમાં પણ હોવા જોઈએ, મેન એન્ટ્રી ગેટમાં પણ હોવા જોઈએ. ટોટલી જગ્યાએ કે જે તમારી સોસાયટીનો એરિયો હોય ત્યાં બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ. અને આવતા જતા કોઈ પણ વ્યક્તિ ઉપર, અજાણ્યા કોઈ પણ વ્યક્તિને તમારે એન્ટ્રી કરાવવાની, નામ લખવાનું, ફોન નંબર લખવાનું, એડ્રેસ લખવાનું, બધું લખાવવાનું રાખવું જોઈએ, જેથી કરીને આવી ઘટના ના બને. અને આ રીલને બંને એટલી શેર કરી દેજો જેથી બધા જાગૃત રહે. અને આવું કોઈ અજાણ્યા વ્યક્તિ લોકો મૂકી જાય તમારા ઘરની બહાર તો ચાખવું પણ નહીં અને પેલા જોઈ લેવું કે શું હકીકત છે આની. તો ખાસ કરીને આ રીલને બંને એટલી શેર કરી દેજો જેથી આવી પરિસ્થિતિમાં કોઈ ના આવે અને આવી મુશ્કેલીમાં કોઈ ના ફસાઈ જાય. એ ભાઈ અત્યારે કિરણ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે, બંને જણા, એવી કંઈક સમાચાર છે. તો કેટલું સત્ય છે તમે જરા કોમેન્ટ કરીને લખી દેજો, જેથી કરીને બીજા પણ જાગૃત રહે અને આવી ઘટના બીજા કોઈ જોડે ના બને, કોઈ આવી રીતે ફસાય નહીં. થેન્ક યુ.